ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પહેલીવાર જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા। તેઓ શ્રીનગરના બદામબાગ છાવણીમાં ગયા હતા અને અહીં તેમણે પાકિસ્તાન તરફથી છોડવામાં આવતા મોર્ટાર અને શેલના ટુકડા જોયા। રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા અને તેમનું મનોબળ વધાર્યું। તેમણે કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ તેમના ધર્મના આધારે નિર્દોષ લોકોની હત્યા કરી હતી। તેમનું કામ જોઈને અમે તેમનો ખાતમો કર્યો એ અમારી ફરજ હતી। તેમણે કહ્યું કે હવે પાકિસ્તાન સાથે આતંકવાદ પર કોઈ વાતચીત થશે નહીં, ફક્ત પીઓકે પર જ વાતચીત થશે। અમે બતાવ્યું છે કે અમે આતંકવાદ સામે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ। તેમણે ભારતના મસ્તક ઉપર હુમલો કર્યો અને અમે તેમની છાતી પર હુમલો કર્યો। यह ऑपरेशन उस एक एक जवान की आंखों में देखा गया सपना था कि हर आतंकी ठिकाना, चाहे वह घाटियों में छुपा हो या बंकरों में दबा हो, हम वहां पहुंचेंगे और दुश्मन की छाती चीर कर हम उन आतंकी ठिकानों को खत्म करके ही हम वापस लौटेंगे। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આજે શ્રીનગરની ભૂમિ પરથી હું આખી દુનિયા સમક્ષ આ પ્રશ્ન ઉઠાવવા માંગુ છું, શું આવા બે જવાબદાર અને બદમાશ રાષ્ટ્રના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? મારું માનવું છે કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને IAEA એટલે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ રાખવા જોઈએ। आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है, इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं ये कहना चाहूँगा और साफ तौर पर कहना चाहूँगा। તો જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે। જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી કમાન્ડર આસિફ શેખ પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 આતંકવાદીઓની ઓળખ આસિફ અહેમદ શેખ, અમીર નઝીર વાની અને યાવર અહેમદ ભટ્ટ તરીકે થઈ છે। બધા જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી છે। હાલમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે। એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે। साउथ कश्मीर के त्राल इलाके में 3 मिलिटेंट मारे गए हैं। स्पेसिफिक इन्फॉर्मेशन मिली थी सुरक्षा बलों को कि इस एरिया में मिलिटेंट छुपे हैं। फौरन कॉर्डिनेट सर्च ऑपरेशन शुरू किया गया। हालांकि अभी आप देख सकते हैं अभी भी यहाँ पे ऑपरेशन चल रहा है, लेकिन 3 मिलिटेंटों के मारे जाने की पुष्टि हो चुकी है। उसमें आसिफ शेख भी मारा गया है जो JEM का कमांडर बताया जा रहा है, और उसके साथ में 2 और मिलिटेंट मारे गए और तीनों लोकल मिलिटेंट्स थे, यानी आसिफ शेख, यावर और आमिर बताया जा रहा है मारे गए हैं। और आप देख सकते हैं किस तरीके से अभी भी इस पूरे एरिया में कॉर्डन लगातार है, क्योंकि सर्च ऑपरेशन भी चलाया जा रहा है। 3 मिलिटेंट मारे गए हैं। क्या कोई इस एरिया में और मिलिटेंट है, यह क्या पाना मुश्किल है, लेकिन मैं आपको बता दूं ये एक फॉरेस्ट एरिया भी है इर्द गिर्द, यानी फॉरेस्ट में मिलिटेंट छुपे रहते थे। लेकिन यहाँ पे एक मकान के अंदर ये एनकाउंटर हुआ और अभी ये ऑपरेशन लगातार चल रहा है। તો ભારતે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન TRFનો હાથ હોવા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પુરાવા સોંપ્યા છે। ભારતે એવી પણ માંગ કરી છે કે આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા TRFને ગ્લોબલ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સેશન્સ કમિટીને જણાવ્યું છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનને સમર્થન આપનારું TRF છે અને તે આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાનો એક ભાગ છે। ભારતે સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી કાર્યાલય UNOCT અને આતંકવાદ વિરોધી સમિતિના એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટ CTED સમક્ષ પુરાવાઓ પણ રજૂ કર્યા અને TRFને વૈશ્વિક આતંકવાદી સંગઠન
જાહેર કરવાની માંગ કરી. આતંકવાદ વિરુદ્ધના ભારતના ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ગાંધીનગરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ ઉડાવી દીધા. આ સાથે તેમણે સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા. દિવાળીના ફટાકડાની જેમ એક પછી એક પાકિસ્તાની ડ્રોનને ઉડાઈ લેવામાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. આ મજબૂત નિર્ણય બદલ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને નતમસ્તક વંદન થઈને એમને એમના નિર્ણયોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.